વેલકમ ટુ માય મિની વ્લોગ. આજે મેં અને મારી ફ્રેન્ડે નક્કી કર્યું હતું કે કોલેજથી છૂટીને આપણે પાણીપુરી ખાવા તો જવાનું જ છે. પણ પાણીપુરી વાળા ભાઈએ તો ગડબડ કરી નાખી, કેમ કે અમે એને કીધું હતું કે તમે એક ડીશમાં ડુંગળી ન નાખતા, પણ એને તો 2 ડીશમાં ડુંગળી નાખી જ નહીં. પછી સવાલ એ હતો કે ડુંગળી લેવા માટે જાય કોણ? અમારા બેમાંથી કોઈ ગયું નહીં અને અમે બે મોઢું બંધ કરીને છાનામાના ખાઈ, કેમ કે માંગવા જવામાં અમને શરમ તો એમ લાગતી હતી ને કે જાણે અમે ફ્રીમાં ખાવાના હોય. અને હા, આ દાદાનો અને અમારો ટાઈમ તો ફિક્સ જ થઈ ગયો છે, સવારે 8 થી સાંજના 5. 5 તે અમારાથી ઓલા ડાયલોગની જેમ જ વાગે છે. એ તો જેને ઘા વાગ્યા હોય ને એને ખબર પડે બિરાદર, કેમ કે ઘરે આવીને શાંતિ થોડી હોય. ઘરે આવીને અમારે આ વ્હાઈટ એપ્રોન ધોવાનું હોય, કેમ કે વ્હાઈટ કપડાં જેટલા પહેરવામાં સારા લાગે ને એટલી ધોવામાં કષ્ટી પડે. અને તમે કરુણતા તો જોવો યાર, આ વ્હાઈટ એપ્રોન એટલું મેલું થાય ને કે વોશિંગ મશીનમાં સારું નથી થતું. પછી હું કાંઈ નહીં, મેં દાઈશ કરતા ધોઈ નાખ્યું. કપડાં ધોઈને હોમવર્ક કરતા મને આ રમકડું ગમી ગયું. મેં કીધું આ રમકડું તો હવે મારું જ છે. અને આવું બોલતા જ મારા હાથમાંથી રમકડું જોટાઈ ગયું. અને કોકે સાચું જ કીધું છે કે આ કળિયુગ આવી ગયો છે. આજનો વિડીયો બસ આટલો જ. હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.